હમ. Deze te Hamangini. Deze te Hamangini. હા, જય સચ્ચિદાનંદ. નહીં થયું Deze unmute? te Gitaben. ગીતાબેન મ્યુટેડ છે. I know. ગીતાબેન જગાડવા પડશે એમને. ઓકે ચાલો તું ચાલુ કર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. વસુગાજી ગવડાવો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓમ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. યા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર જય હો. સચ્ચિદાનંદ શ્રીમંત બોલાવો. કોણ? હસમુખાજી. ઓકે. જય સચ્ચિદાનંદ. જય નમો સચ્ચિદાનંદ. વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો Riyanam, નમો વજ્જાયાણમ. નમો Namo Uvasayanam, નમો લોય સૌવ સાહુણમ. Namo Loe Sabba Sahunam, એસો પંચન મુક્કારો. Eso Panchanamukaro, સૌ પાવપણાસણો.
सौवपावपणासनं मंगलाणं च सौवेसि मंगलान् मङ्गलं च सर्वेषां परमं हवै मंगलम्। पडवम हवै परमते मङ्गलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ॐ भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. હા. કાવ્યા, ડેઈલી પ્રેયર આવડે છે? ના, ઓકે. જીયા, તીર્થ, ડેલી પ્લે નહીં આવડતી. તમને નહીં બોલાતા, રોજ તો બોલા. તીર્થ. जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करूं। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्रों की सेवा में ही करें, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर और प्योर बनी रहूंगी, ताकि मैं दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार की जवाब नहीं। कृपया इस समय में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। જય સચ્ચિદાક્ષ. हाँ, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आती हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए, मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी आप मुझे परम शक्ति। जय सच्चिदानंद। તીર્થ. हाँ जैसे हे दादा भगवान, हे दादा हे दादा भगवान, હે हे દાદા दादा भगवान, ભગવાન, हम जय। है हम आपके हैं आपके बच्चे, हम हम है है आपके आपके बच्चे, बच्चे, दिल के है सच्चे, दिल दिल के दिल के के है है हैं सच्चे, सच्चे। सच्चे, फिर भी फिर भी है कच्चे। अच्छे अच्छे। अच्छे अच्छे। काम करेंगे अच्छे अच्छे. अच्छे अच्छे। કેવું પ્રોબ્લેમ થાય છે તીર્થ? દક્ષ, દક્ષ સેપરેશન પ્રેયર. हाँ, हे श्री आत्मा दादा भगवान अप्पा लघु दक्ष लग, हे श्री आत्मा दादा भगवान अप परमानेंट दक्ष टेम्पररी, हे श्री आत्मा दादा भगवान अप्रिय लो दक्ष रिलेटिव है। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. શું કહે છે આપણે સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ સફિશિયન્ટ અને ગઈકાલે સેલ્ફ કોન્ફિડન્સ ઇન્ટ્રોડ્યુસ કર્યું. તો સેલ્ફ કોન્ફિડન્સ નું હોમવર્ક કરજો. क्या क्या तुम कि किधर किधर आपको सेल्फ कॉन्फिडेंस है, किधर किधर डचू मचू है, किधर कॉन्फिडेंस नहीं है. तो मैं शायद दादा ने अच्छा तरह से सब दिखाया था कि ऑल राउंड व्यवहार और और निश्चय में भी ये अप्लाई हो सकता है. जी हाँ. हाँ जय सच्चिदानंद। आज मैंने ऑब्जर्व किया और मुझे ये तो पहले से पता है, मैं उठने में बिल्कुल सेल्फ कॉन्फिडेंट नहीं हूँ। मैं पाँच मतलब जैसे 6 बजे उठना होता है तो मैं 6 बजे के 5 अलार्म रखती हूँ, फिर भी मैं नहीं उठ पाती हूँ, तो उसमें मेरा बिल्कुल सेल्फ कॉन्फिडेंस नहीं है। और एक फिजिक्स के न्यूमेरिकल्स में उसमें मुझे ऐसा होता है कि कॉन्सेप्ट मुझे पता है, मुझे आता है, लेकिन फिर भी मैं कॉन्फिडेंट नहीं होती कि मुझे मेरा आंसर सही होगा या गलत। और बायो में तो मैं बहुत कॉन्फिडेंट हूँ, और सेल्फ कॉन्फिडेंस उसमें मेरा बहुत अच्छा है कि हाँ मैं ये कर लूंगी, लेकिन फिजिक्स में थोड़ा कच्चा हो जाता है।
अच्छा, सेल्फ कॉन्फिडेंस किस में है आप? बायोलॉजी। हैं? बायो बायोलॉजी, बायोलॉजी। कैसे? बायोलॉजी सब्जेक्ट में। ओ बायो। और सोल्व को किधर किस में नहीं है? फिजिक्स। हाँ, फिजिक्स। फिजिक्स तो बहुत फिजिक्स। सिंपल हो। फिजिक्स इज लाइक मैथमेटिक्स। हाँ, हाँ। आपको फाउंडेशन लो आ गया तो सब आ सकता है। इसमें कुछ, उसमें डिस्ट्रीब्यूशन ऑफ फोर्सेस है, नथिंग एल्स, राइट? तो किधर आपको प्रॉब्लम होता है? मतलब ऐसे कॉन्सेप्ट तो हो जाता है, लेकिन उसको अप्लाई करने की बारी आती है ना, तो उसमें मैं बहुत वीक हो जाती हूँ। देखो, कॉन्सेप्ट अच्छा है तो देन प्रॉब्लम नहीं होता है, सकता है। हाँ। मतलब हाँ, उसमें सेल्फ कॉन्फिडेंस नहीं है कि मैं कर ही लूंगी, ऐसा नहीं ओके, है। तो उसके लिए क्या करने का और बातें करेंगे तीर्थ? हाँ, मैं कल नहीं था इसलिए मुझे पता नहीं है। तो आप दो दो एक बीजे से बातें, कितना है? हाँ, तीर्थ आप पूछ नहीं सकता है दीदी को कि क्या होमवर्क था? नहीं, मैं भूल गया। भूल गया, नॉट इम्पोर्टेंट। ओके, दक्ष। हाँ, जय सच्चिदानंद दादा। दादा, मैं सेल्फ कॉन्फिडेंस सुबह उठने में नहीं हूँ। यदि दादा मेरे को सुबह अ, यदि दादा मेरे को सुबह 7 बजे उठना होगा तो दादा मैं उसके पहले। और दूसरे केस में है सेल्फ कॉन्फिडेंस, खाने में है सेल्फ कॉन्फिडेंस, एक्सरसाइज में है कॉन्फिडेंस, पढ़ने में है कॉन्फिडेंस। दादा, आप आपको नाना के घर जाने का तो सेल्फ कॉन्फिडेंस होता है? हाँ ना हाँ, दादा। हाँ, क्यों? क्यों? ये जी है क्योंकि दादा आपको? हाँ, बोलो दक्ष। क्योंकि दादा मेरे को पता रहता है कि मेरे को जाना है। हाँ, तो ये पत्ता, दैट इज द मेन थिंग। सब जगह पे ये तीनों गोल में पत्ता लगने का अवेयरनेस होना मांगता है हाँ जिया। दादा। जिया, वेकेशन में जाता तो कैसे कॉन्फिडेंस आता है? कोई नई जगह पे जाता है तो ही कॉन्फिडेंस आता है। ये करेगा, ये मत ये करेगा, ये पत्ता, ये करने का, ये करने का, करने का। तो फिजिक्स, ओके। अश्विन काका बोलिए अभी, ये बातें किया। हम्म। सेल्फ कॉन्फिडेंस के कैसे आपको, तो सेल्फ कॉन्फिडेंस है आपका बिजनेस में? है ना। क्यों? क्योंकि इसके बहुत सारे कारण है। ऐसे सेल्फ, गुजराती गुजराती में चल सके, दक्ष है आपका हिंदी में। आपका आपका स्टूडेंट है दक्ष। अच्छा 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 अच्छा। हाँ तो ठीक है। तो समझ में पहले में आती पहले है जो, हाँ, दादा, मेरे को समझ में आती है गुजराती। समझ समझ में आते हैं ना। जो चीज आपको समझ में नहीं आए गुजराती में, वो आपको पूछ लेने का, भाई इसका मतलब क्या होता है। बरोबर है दक्ष? हाँ दादा। ओके। तो पहले में पहले सेल्फ कॉन्फिडेंस का मतलब क्या होता है कि खुद के ऊपर विश्वास। खुद के ऊपर विश्वास मतलब आत्मविश्वास उसको बोलते हैं। क्या बोलते हैं? किसका आवाज आता है? खुद के ऊपर विश्वास मतलब आत्मविश्वास बोलते हैं उसको। और ये आत्मविश्वास के बल पर ही हम जीवन में आगे बढ़ सकते हैं। उसके अलावा हम जीवन में कभी भी आगे बढ़ सकते नहीं है। महात्मा गांधी जी थे, उनको पास एक भी हथियार नहीं था, फिर भी उन्होंने पूरे हिंदुस्तान को आजादी दिलवाई। वो किसके बल पर? तो उसको उसके ऊपर विश्वास था कि मैं जो कर रहा हूँ वो सही है। वो हिसाब से उनको विश्वास था, आत्मविश्वास था। तो इसके लिए उन्होंने पूरी अंग्रेज सेना को एक भी गोली चलाए बगैर ये देश को आजादी दिलवाई। तो किसके बल पर? तो के सेल्फ कॉन्फिडेंस पर, आत्मविश्वास के बल पर। और हमारे जीवन में आत्मविश्वास की जरूरत हर एक कार्य में है। कोई कार्य ऐसा नहीं होना चाहिए कि जिसके ऊपर हमको कॉन्फिडेंस मतलब सेल्फ कॉन्फिडेंस नहीं है। चाहे एक एक हमारी एक एक
एक्टिविटी के अंदर सेल्फ कॉन्फिडेंस हमको दिखना चाहिए। हमारी बॉडी लैंग्वेज भी ऐसी होनी चाहिए कि आप पढ़ते हो तो भी सेल्फ कॉन्फिडेंस हो, चलते हो तो भी सेल्फ कॉन्फिडेंस हो। एक एक एक्टिविटी के अंदर मतलब हमारी जो बॉडी लैंग्वेज है वो आप किसी को भी देख के ही पता चल जाना चाहिए कि भी इनके अंदर पूरे के पूरा सेल्फ कॉन्फिडेंस भरा पड़ा हुआ है। सेल्फ कॉन्फिडेंस के इतनी हमारे जीवन में बहुत सारी इंपॉर्टेंस है, बराबर ना। तो ये इंपॉर्टेंस के कारण सेल्फ कॉन्फिडेंस हमको डेवलप करना पड़ता है। क्या करना पड़ता है? क्योंकि सेल्फ कॉन्फिडेंस डेवलप करने में पहले जरूरत क्या है? तो ऑलवेज हमको पॉजिटिव थिंकिंग करना पड़ेगा। क्या करना पड़ेगा दक्ष? दादा पॉजिटिव पॉजिटिव थिंकिंग। थिंकिंग। हमारे अंदर नेगेटिव थिंकिंग आएगा, लेकिन हमको सेल्फ कॉन्फिडेंस बनने के लिए सबसे पहले मेन इंपॉर्टेंस जरूरत क्या है? तो क्या पॉजिटिव थिंकिंग। जिया ने बोला ना कि मेरा बायोलॉजी बरोबर है, फिजिक्स कम है, तो हमको ऐसा बोलने का नहीं है कि मेरा फिजिक्स वीक है। बरोबर है, मैं फिजिक्स में अच्छा करूंगी, मैं फिजिक्स में अच्छा करूंगी। ऐसा हम पॉजिटिव थिंकिंग करेंगे तो हमारे अंदर ये सेल्फ कॉन्फिडेंस धीरे धीरे करते बढ़ता जाएगा। अगर आप नेगेटिव बोलोगे तो फिर हमारे अंदर वो सेल्फ कॉन्फिडेंस क्या होता जाएगा? मतलब कोई भी चीज अगर हमारे अंदर बरोबर नहीं है तो हमको उसका नेगेटिव नहीं बोलना कि ये बरोबर नहीं है, हमको क्या बोलने का है कि उसके ऊपर मेरे को ज्यादा मेहनत करने की है। अगर ये मेहनत ज्यादा करूंगा तो मैं इसमें भी बायोलॉजी की तरह अच्छे मार्क्स में लाऊंगी। बरोबर, ऐसा पॉजिटिव सबसे मेन थिंकिंग क्या है सॉल्व कॉन्फिडेंस बढ़ाने के लिए कि ऑलवेज 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 पॉजिटिव थिंकिंग। बरोबर ना। भगवान महावीर स्वामी के जो शिष्य थे ना, तो उनके शिष्य एक बार आए भगवान के पास। तो भगवान ने बोला कि भगवान आज मेरा हाथ नहीं है। तो भगवान ने क्या बोला कि हाथ नहीं है तो पैर तो है ना तेरे पास। तो हाँ, जो वो मतलब भगवान महावीर स्वामी भी हमको क्या सिखाते थे कि पॉजिटिव। हाथ नहीं है तो पैर तो है ना। तो बोले पैर नहीं है तो क्या हुआ? तो क्या सर तो है ना। सर नहीं है तो क्या बोले कि तू खुद तो अभी जिंदा है ना। मतलब हर एक चीज के अंदर हमको पॉजिटिव क्या है वो देखना है, तो हमारा सेल्फ कॉन्फिडेंस बढ़ता ही जाएगा, बढ़ता ही जाएगा, बढ़ता ही जाएगा। बरोबर। ऐसे ही हमारी जो बॉडी लैंग्वेज है, बॉडी लैंग्वेज आप देखते हो ना, ऑलवेज आप क्रिकेट की मैच देखते होंगे ना, तो क्रिकेटरों की बॉडी लैंग्वेज के ऊपर से हमको पता चल जाता है कि आज ये मैच जीतने वाले हैं कि नहीं जीतने वाले हैं। बरोबर ना। ऐसे लास्ट मैच देखा था तीर्थ तूने? तीर्थ। हाँ। हाँ। तो उन मैच वो मैच में, दो मैच में विराट कोहली और रोहित शर्मा में कुछ फर्क बॉडी लैंग्वेज में? कितने रन बनाए थे विराट कोहली ने पहले दो मैच में? आवाज कट रही है। आवाज कट रही है। ऐसा है, एक मिनट हो। कनेक्शन नहीं अच्छा है वसुंधरा जी? ફ્રોઝન થઈ ગયા લાગે વસુંધરાજી. हाँ કનેક્શન નથી બરાબર. हाँ, એવું જ લાગે છે। અવાજ નથી આવતો વિડીયો બરોબર? અવાજ બરાબર આવે, પણ કટ થાય. વિડીયો બંધ કરી દો ને. વિડીયો બંધ કરી દો, સારું। ઓકે, હવે બોલો. ઓકે, બરોબર છે। तीर्थ। યા हाँ। हाँ, વિરાટ કોહલી પહેલી બે મેચમાં કેટલા રન મારેલા? કઈ? વન ડે 3 વન ડે ની સિરીઝ રમાય ને એમાં? મેં દેખી જ નહીં। નથી જોઈ? છેલ્લી મેચ જોઈ લે। મેચ જોવાનો શોખ જ ક્રિકેટ જોતો નહીં જ મને। નથી? ક્રિકેટનો શોખ નથી, શેનો શોખ છે તને? ટેનિસ રમું। ટેનિસ। ટેનિસમાં અત્યારે કોણ છે ચેમ્પિયનમાં? એ ખબર નહીં। લો બોલો। ઓકે। જે મેચ આપણે જે ગેમ રમતા હોય ને એ બધાની આપણે માહિતી રાખવાની। એ પ્લેયર શું કરે છે, કઈ રીતે રમે છે, જો તારે
આગળ વધવું હોય તો આ તો ખાલી રમવા ખાતર રમવું હોય તો બરોબર છે, હેલ્થ માટે રમવું હોય તો, પણ જો આગળ વધવું હોય મતલબ કે હંમેશા આત્મવિશ્વાસ કેળવવા માટે પહેલામાં પહેલું આપણે પોઝિટિવ થિંકિંગ રાખવાનું. બીજું આપણી બોડી લેંગ્વેજ પણ એ રીતની હોવી જોઈએ કે પોઝિટિવ વાળી હોવી જોઈએ, લોકોને દેખાવું જોઈએ કે ના જો તારે સારા માર્ક્સ લાવવા હોય તો એ પ્રમાણે તારી બોડી લેંગ્વેજ મતલબ તારું વર્તન એ રીતનું હોવું જોઈએ કે લોકોને દેખાય કે ના ભાઈ આ આટલા વાગે ઉઠી જાય છે, આમ કરે છે, તેમ કરે છે. તો બોડી લેંગ્વેજ એ પ્રમાણે હશે તો તમારો કોન્ફિડન્સ વધતો જશે. સમજાય ને? એટલે એ કરવાનું. ત્રીજી વસ્તુ શું તો કે નેગેટિવ વિચાર આવે એને દૂર કરી દેવાના ગમે તેવું, કારણ કે કઈ પણ વસ્તુ તમે કરો એટલે પહેલામાં પહેલો નેગેટિવ વિચાર આવે. શું આવે? નેગેટિવ વિચાર આવે તો નેગેટિવ વિચાર થી દૂર રહેવાનું, મતલબ એને કઈ પણ હિસાબે પોઝિટિવ વડે ભાગાકાર કરી નેગેટિવ વિચારો જે પણ આપણી અંદર આવે, આપણે એમ થાય કે ભાઈ મેથ્સ બહુ ભારે છે, ફિઝિક્સ બહુ ભારે છે, એ બધા નેગેટિવ વિચાર કહેવાય ભણવા માટેના. હું વહેલો ઉઠી શકતો નથી, સમજાય ને, મારાથી આ થતું નથી, એ બધા નેગેટિવ થિંકિંગ કહેવાય. તો એ નેગેટિવ થિંકિંગને દૂર કરવાનો અને એના બદલે પોઝિટિવ થિંકિંગ આપણે અંદર રાખવાનો. અરીસાની સામે નીકળી જઈને બોલવાનું કે ના તું વહેલા ઉઠી શકીશ, તે તારે વહેલા ઉઠવાનું છે, એમ પોઝિટિવ બોલીશું તો અંદર એ પ્રમાણેના પોઝિટિવ વાઇબ્રેશન અંદર ડેવલપ થશે અને અંદર આપણી અંદર જે અનંત શક્તિવાળો આત્મા છે એ શક્તિવાળો આત્મા આપણને એ પ્રમાણેની શક્તિ આપણી અંદર પ્રગટ કરશે. આપણે નેગેટિવ બોલીશું કે હું નથી ઉઠી શકતો તો પછી એ પ્રમાણે થશે, ઉઠાશે જ નહીં. પછી મમ્મી ઉઠાડશે તોય નહીં ઉઠી શકે. પરંતુ પોઝિટિવ બોલીશું, પોઝિટિવ બોડી લેંગ્વેજ રાખીશું તો પછી એ પ્રમાણેની ક્રિયાઓ આપણી અંદર થતી રહેશે. એટલે 3 વસ્તુ એ બરોબર ને. પછી બીજું શું કરવાનું તો કે હંમેશા તમે એક વખત વહેલા ઉઠ્યા હોય ને, નાની નાની વસ્તુઓ ગોલ હંમેશા નાનો નાનો રાખવાનો. સમજાય ને? જે આપણાથી એચીવ, તમે રોજ 8 વાગે ઉઠતા હોય ને પછી એકદમ નક્કી નહીં કરવાનું કે 5 વાગે ઉઠીશ. સમજાય ને? પહેલામાં પહેલું 8 વાગે ઉઠતા તો નક્કી કરવાનું 7:30 ઉઠીશ. સમજાય? 2 દિવસ 7:30 ઉઠશો એટલે તમારી અંદર થોડો કોન્ફિડન્સ આવશે. પછી બીજો અડધો કલાક ઘટાડવાનો કે ભાઈ હવે હું રોજ 7 વાગે ઉઠીશ. સમજાય ને? એમ કરતા કરતા ધીરે ધીરે તમે તમારા ગોલ ઉપર, મતલબ જે ટાર્ગેટ્સ ખરા એ ટાર્ગેટ્સ હંમેશા નાના નાના રાખશો તો આપણી અંદર એ ટાર્ગેટ એચીવ કરીશું એટલે આપણે શું થશે કે સેલ્ફ કોન્ફિડન્સ આપણો વધતો જશે. શું થતો જશે? આ તો તમે 8 વાગે ઉઠતા ને પછી એકદમ નક્કી કરો 2 જણનું સાંભળો એટલે કાલથી હું 5 વાગે ઉઠીશ, તો એ એકદમ મુશ્કેલ વસ્તુ છે. એટલે હંમેશા જે ટાર્ગેટ મોટો હોય એ ટાર્ગેટને શું કરવાનું, એને નાના નાના સ્લોટમાં વર્ગીકરણ કરવાનું. એટલે ધીરે ધીરે એ પ્રમાણે તમને અભ્યાસ થશે અને જેટલું જેટલું તમે એચીવ કરશો ને એટલું એટલું તમારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ વધતો જશે. સમજાય ને? એટલે કોઈ પણ વસ્તુનો ટાર્ગેટ 5 કલાક વાંચવાનું નક્કી કર્યું હોય બરોબર છે, અને રોજ આપણે 2 કલાક વાંચતા હોય તો રોજ અડધો કલાક વધારવાનું. સમજાય ને? આજે અડધો કલાક વધારશો એટલે એટલી શક્તિ આવી જશે. પછી બીજે દિવસ અડધો કલાક વધારશો એટલે 3 કલાકની શક્તિ આવશે, પછી 4 કલાકની આવશે, પછી 5. એટલે ધીરે ધીરે મલ્ટિપ્લિકેશનની અંદરની શક્તિઓ વધે છે. જે ટાર્ગેટ કરો એ ધીરે ધીરે કરીને શું રાખવાનું, નાનો રાખી અને એચીવ કરતા જવાનું. શું કરવાનું? નાનો રાખીને. એ તો બહુ મોટો ટાર્ગેટ રાખીને એચીવ ના થાય ને તો અંદર આપણી અંદર શું થાય, નેગેટિવ અંદર પાછા વિચારો, કોઈ નથી કરી શકતું. જો મેં આ 5 વાગે ઉઠવાનું નક્કી કર્યું તો નથી ઉઠાતું. પરંતુ 7 વાગે ઉઠતા હોય 6:30 નક્કી કરે તો ઉઠાઈ જાય તો આપણે અંદર કોન્ફિડન્સ આવે કે ના મારાથી હવે 6:30 ઉઠાઈ જાય. એમ કરતા કરતા ધીરે ધીરે આપણે આગળ વધવાનું. પછી બીજી એક વસ્તુ શું છે કોન્ફિડન્સ વધારવા માટે, તો કે કંઈક નવું શીખવાની અંદર આપણે વૃત્તિ રાખવાની. શું રાખવાનું? નવું કંઈ પણ વસ્તુ હોય તો આ મને નહીં આવડે, આ મારાથી ના થાય, આ મારા કામનું નથી, આ મને આ ગમતું નથી, એવું નહીં રાખવાનું. દરેક વસ્તુ એટલે કંઈકનું કંઈક નવું નવું જે શીખવાની અંદર વૃત્તિ હોય ને એને ક્રિએટિવિટી કહે. શું કહે? એને ક્રિએટિવિટી કહે. સમજાય ને? તો કે નવું નવું શીખવાની અંદર આપણે શું રાખવાનું, ઉત્સુકતા રાખવાનું, તાલાવેલી રાખવાની કે નહીં કંઈક મને આજે નવું, જેમ સત્સંગની અંદર પણ હોય તો આપણે અંદર બતાવે રોજ એકની એક વાતો કરે છે, ના રોજ અલગ અલગ વાતો થતી હોય છે. જો આપણે નવું શીખવાનું તાલાવેલી રાખીએ ને તો આપણને રોજ નવી નવી વાતો સાંભળવા પણ મળે અને જાણવા પણ મળે. સમજાય? સાંભળવા અને જાણવા કેમ નથી મળતી? કંટાળો કેમ આવે છે? કારણ કે આપણી અંદર એવી ઉત્સુકતા નથી કે નવી વાત મારે અડધો કલાકની અંદર 1 કે 2 વાક્ય નવા બોલાયા હોય. જો આપણી જાણવાની તાલાવેલીની ઉત્સુકતા હોય ને તો એ 2 વાક્ય આપણને સમજાય
અને આપણને ખબર પડે કે આ મારા કામની વસ્તુ છે, સમજે? એટલે રોજ કંઈકનું કંઈક નવું નવું શીખવાનું અંદર આપણે હંમેશા તૈયારી રાખવાની, સમજાય ને? કે ભાઈ આમાં મારે નથી શીખવું, મારે નથી કરવું, એવું નહીં રાખવાનું. કંઈક નવું નવું વસ્તુ શીખવાની અંદર એ રાખવાનું. બીજું જે दक्ष आपको समझ पड़ता है ना? हाँ दादा, समझ में आ रहा है गुजराती में। ગુજરાતીમાં આ રહે ને? હા. બીજું એક વસ્તુ સેલ્ફ કોન્ફિડન્સ વધારવામાં બીજું એક આપણે ઉપયોગી શું છે? તો જેટલી સારી તમારી ફિટનેસ હશે, શું હશે? જેટલી સારી ફિટનેસ હેલ્થ વાઇઝ બી જો તમે સારા હશો ને, તો પણ અંદર સેલ્ફ કોન્ફિડન્સ માં પણ એ વસ્તુ આપણો વધારો કરતા હોય છે. આપણી બોડી જેવી હોય ને, તો આપણે કંઈ પણ વસ્તુ કરવી હોય તો આપણને સપોર્ટ આપે. જો વીક બોડી હોય અને સારી બોડી હશે, મતલબ ફિટનેસ વાળી બોડી હશે, તો આપણને એ વસ્તુ પણ આપણને સેલ્ફ કોન્ફિડન્સ વધારવામાં મદદ કરતા હોય છે, સમજાય ને? હા. બીજું તો કે કોઈ પણ વસ્તુની બીક રાખવાની નહીં. શું કરવાનું? કોઈ પણ વસ્તુની બીક, મતલબ નિર્ભય થઈને જીવવાનું. આપણને તો દાદા ભગવાનનું જ્ઞાન મળ્યો છે, દાદા ભગવાનનો સત્સંગ મળ્યો છે, બધી સવળી સમજણ મળી છે. કોઈ પણ જગ્યાએ કઈ પણ વસ્તુ આપણે રજૂઆત કરવી હોય તો એની માટેની આપણે બીક હા, રજૂઆત કરવાની રીત શીખવાની આપણે, સમજાય ને? પણ આપણે કોઈ પણ જગ્યાએ ભાઈ ના મારું કેવું દેખાશે, મારું શું થશે, સમજાય ને? એ બધી વસ્તુઓનો ભય અંદર રાખવાની જરૂર નથી. હું પૂછીશ તો કેવું લાગશે, સમજાય? હું બોલીશ તો કેવું લાગશે, મને વિધિ બોલવાનું થશે ને હું અંદર ભૂલ પડશે તો શું થશે ને, સમજાય ને? હું નવકલમાં બોલીશ ને અંદર ભૂલ થશે તો શું થશે ને, સમજાય ને? એટલે કોઈ પણ વસ્તુની અંદર બીક, ડર રાખવાની જરૂર નથી. પોતે દરેક વસ્તુ નિર્ભય થઈને કરવાની છે. આ 4-5 વસ્તુઓ જે છે એ આપણે ધ્યાનમાં રાખીશું ને, તો આપણી અંદર ધીરે 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 કરીને સેલ્ફ કોન્ફિડન્સ મતલબ આત્મવિશ્વાસ વધતો જશે. અને બીજું ખાસ જે લોકોનો સેલ્ફ કોન્ફિડન્સ સારો હોય, આત્મવિશ્વાસ વધારે હોય, તો કે એવા લોકોનો આપણે પરિચય રાખવાનો. શું કરવાનું? એવા લોકોનો આપણે પરિચય રાખવાનો, એ લોકોના ટચમાં રહેવાનું, સમજાય ને? તે લોકોને ટચમાં રહીએ ને તો પણ આપણો સેલ્ફ કોન્ફિડન્સ આપણો વધતો જાય, સમજાય? તમે નેગેટિવ માણસોના ટચમાં રહો ને તો તમારી અંદર નેગેટિવ વસ્તુઓ અંદર ઘૂસતી જાય, અને પોઝિટિવ માણસોની ટચમાં રહો તો પોઝિટિવ વસ્તુઓ ઘૂસતી જાય, સમજાય ને? એટલે કે એવા પોઝિટિવ વ્યક્તિઓ જે હોય, સમજાય? અત્યારે સૌથી સારામાં સારો પોઝિટિવ વ્યક્તિ હોય તો કે આ મહાત્માઓનું ટોળું અને આપતા પુત્રનો સંયોગ એ સૌથી પોઝિટિવ. કારણ કે સંકિતધાર એટલે શું? તો કે પોઝિટિવ કહેવાય. શું કહેવાય? સંકેત એટલે સવળું જોનારા. એવા મહાત્માઓ અને આપતા પુત્રો અત્યારે છે. તો મેક્સિમમ જે આપણો પરિચય એ મહાત્માઓ અને આપતા પુત્રોની જોડે રાખીએ તો આપણી અંદર પણ આ પોઝિટિવ દ્રષ્ટિ, સવળી દ્રષ્ટિ અંદર ખુલ્લી થતી જાય, અને એના થકી આપણો પણ આત્મવિશ્વાસ અંદર વિકસતો જાય, ડેવલપ થતો જાય, સમજાય ને? આત્મવિશ્વાસ ના બળે તમને કહું, એક લેડી હતી, એનું નામ મને ખબર નથી, એક પગ એનો કપાઈ ગયેલો, પરંતુ એને નક્કી કરેલું કે મારે માઉન્ટ એવરેસ્ટ ચડવાનું છે, સમજાય ને? તો એને એક પગ કપાયા છતાં પણ એ લેડીએ માઉન્ટ એવરેસ્ટ ચડ્યો. શું ચડ્યું? માઉન્ટ એવરેસ્ટ એ ચડી ગઈ. માઉન્ટ એવરેસ્ટ એટલે તમે જોવા જાઓ ને તો આખા જે હેલ્ધી માણસ હોય ને એ લોકોને પણ ફાંફે ચડી જાય, પરંતુ એને નક્કી કરેલું શું? એની અંદર દ્રઢ મનોબળ હતું કે મારે કોઈ પણ હિસાબે આજે મેં નક્કી કર્યું છે. એટલે જયારે સારી હતી ત્યારે એને નક્કી કરેલું, પછી એને કંઈક એક્સિડન્ટમાં પગ કપાઈ ગયો, પરંતુ એને જે નક્કી કરેલું એ વસ્તુ એને છોડી નહીં, અને પગ કપાયા પછી પેલો આર્ટિફિશિયલ પગ લગાડે એ સાથે એ આખું માઉન્ટ એવરેસ્ટ એ ચડી. વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ પણ છે, સમજાય ને? આખા આર્ટિફિશિયલ પગ લગાડીને. તો કે એ આત્મવિશ્વાસ ગમે તેવો પહાડ હોય ને, ગમે તેવો અડગ વસ્તુ હોય, એ કોઈ વસ્તુ આત્મવિશ્વાસને ડગાવી શકે. ગમે એટલા નેગેટિવ સંજોગો હોય પરંતુ પોતાના આત્મવિશ્વાસને ડગાવી શકે નહીં, સમજાય ને? તો કે આત્મવિશ્વાસ આપણે લાઈફની અંદર હરેક વસ્તુની અંદર દેખાવો જોઈએ, સમજાય ને? આત્મવિશ્વાસ આ બધી વસ્તુઓ આપણે ધીરે ધીરે અપનાવતા જઈશું ને, નેગેટિવ કંઈ પણ આવે તો એની સામે તરત પોઝિટિવ આપણે અંદર એપ્રોચ રાખવાના, સમજાય ને? એ આત્મવિશ્વાસ જ વસ્તુ એવી છે કે તમને જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ જો આત્મવિશ્વાસ હશે તો એ પરિસ્થિતિમાંથી પાર નીકળી જવાશે, સમજાય ને? આ ક્રિકેટરોને ને બધા એમની લાઈફસ્ટાઈલ જોઈએ ને તો એ લોકોને એવા પરિસ્થિતિ આવતી હોય છે કે ઘરમાં ખાવાનું પણ ના હોય, અને આ બાજુ રમવાનું પણ હોય, અને સિલેક્શન થતું ના હોય, પરંતુ એ પોતાની પર
આત્મવિશ્વાસ જાળવી રાખે છે તો એ સિલેક્ટ પણ થાય છે, રમે બી સારું અને પરફોર્મન્સ પણ સારું આપતા હોય છે. એટલે એક સ્પોર્ટ્સમેન છે, કોઈ એક્ટર્સ છે, એવા ઘણા ઘણા જે લોકો સક્સેસ થયા છે એ પોતાના આત્મવિશ્વાસના બળ ઉપર જ સક્સેસ બન્યા છે. સમજે? તો આ વસ્તુ આપણે ખાસ અંદર જીવનમાં ઉતારવાની. બરોબર ને છે? શું કરે છે આપણે હા, સત્સાધન કરવાથી શું થશે આત્મવિશ્વાસ ઉપર? સત્સાધન કરવાથી તો મોટામાં સૌથી વધારેમાં વધારે, કારણ કે પોઝિટિવમાં પોઝિટિવ વસ્તુ અત્યારે જે છે એ સત્સાધન છે. જેટલા તમે સત્સાધન કરશો ને તો એમનામાં જે પોઝિટિવિટી અંદર ક્રિએટ થતી જશે. સમજાય? અને પોઝિટિવિટી ક્રિએટ થતી જશે એટલે આત્મવિશ્વાસ દિન બ દિન વધતો. ખાલી તમે પ્રયોગ કરજો. સમજાય ને? 1 અઠવાડિયા સુધી નિયમિત રીતે સત્સાધન તમે બોલજો અને તમે ચેક કરજો કે કેટલો કોન્ફિડન્સ વધી ગયો છે. સમજાય? એ દરેક એક્ટિવિટી, કારણ કે પોઝિટિવ એનર્જી અંદર જનરેટ થાય એટલે આત્મવિશ્વાસ વધતો જાય, વધતો જાય, વધતો જાય. વધતા જ્ઞાની પુરુષની કૃપા ઉતરતી જાય, દેવી દેવતાઓની કૃપા ઉતરતી જાય. સમજાય ને? એટલું બધું અંદર ખીલે એવું છે. સમજે? એટલે સત્સાધન તો મુખ્ય વસ્તુ છે આપણી લાઈફની અંદર. હવે તો સત્સાધન માટે કોઈએ બોલવું જ ના પડે એ રીતના આપણે તૈયાર થઈ જવાનું છે. સમજાય ને? કે આ વસ્તુ આપણે જેમ ખાવાનું ખાઈએ છીએ તો કોઈ કહેવું પડે છે કે ભાઈ આજે જમી લે, જમી લે, જમી જ લે છે ને આપણે. એની જેમ એ સહજ ક્રિયા હવે થઈ જવી જોઈએ આપણી માટે. સમજાય ને? કે આ ક્રિયા એકદમ નોર્મલ, કે જેમ સવારમાં ઉઠ્યા ને જેમ બ્રશ કરીએ છીએ એમ પેલા સત્સાધન અંદર વણાઈ જ જવા જોઈએ આપણે જીવનની અંદર. સમજાય? એ આપણે જીવનની અંદર એ વસ્તુ વણાઈ જ જવી જોઈએ. એટલું આપણે તૈયારી કરી દેવાની છે હવે. કે જેમ ઉઠીને આપણે કોઈએ કહેવું પડે છે કે ભાઈ તું બ્રશ કર, તું નાસ્તો કર, તું નાવા બેસ, એમ જેવી ક્રિયા એ છે એવી જ આ સત્સાધનની ક્રિયા આપણી લાઈફની અંદર એ રીતની વણાઈ જાય. સમજાય ને? તો પછી આરામથી આપણી અંદર આત્મવિશ્વાસ વધતો જ જશે, વધતો જ જશે ને વધતો જ જશે. बराबर है जी यार? बराबर. मैं लक्ष्य आपको मालूम पड़ गया? अनम्यूट करो. हाँ दादा, आज सत्संग में मेरे को गुजराती में अच्छे समझ में आया। आपके साथ कौन, मम्मी थी कि दीदी थी? दादा मम्मी। मम्मी. तो आपको और मम्मी को होमवर्क ये 4-5 पॉइंट हसमुख आनंद जी ने बताया ना, वो हिंदी में हाँ लिखो. हाँ दादा। तीर्थ बराबर है? हाँ तीर्थ काले बिजी છે એટલું મળશે વિડીયો જોઈને લખવાનું. સેલ્ફ કોન્ફિડન્સ ના 6-7 પોઈન્ટ હસમુખાનંદજી કયા હે? हाँ ચોક્કસ? हाँ बराबर. હવે ઓકે. બીજું એક તમારો હતું. બંને हम्म, કારણ કે બહુ સરસ પોઈન્ટ છે, सब हम्म. बहुत बढ़िया पॉइंट है, फिर भी काम आएगा. ओके. और जी आपको कोई सिखाने वाला नहीं है फिजिक्स? हाँ है ना। नहीं तारा टीचरोની નહીં, પણ જે તારે કોન્સેપ્ટ બરાબર ટ્રાન્સફર નથી થતો એમાં? ના ઘરે તો કોઈ નથી છે. તો આપણે ખબર છે હિતા દીદી આવતી હતી हाँ એને એ બનતા સુધી અમે ટચમાં નથી, પણ એને ફિઝિક્સનું મેજર કરે છે બરોડા યુનિવર્સિટીમાં. हाँ दादा. છે તારી પાસે એનો ફોન? ના નંબર નથી. ઓકે, હું નંબર મોકલાવીશ તો એને કોન્ટેક્ટ કરજે ને. કોઈ બીજું હસમુખ આનંદજી? હા, એ હું જોઉં. પછી આ મારી અમદાવાદમાં છે ને પાસે કે પણ આપણે કોઈ મહાત્મા છોકરા એવા હોય આવી હમ રીતના વાતો કરીને થોડું કોન્સેપ્ટ ક્લિયર કરી આપે, યુ નો. હમ 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 હમ. અત્યારના જી તારો કયો સબ્જેક્ટ નથી કોન્સેપ્ટ આવતો? એટલે એમ તો કોન્સેપ્ટ ક્લિયર છે પણ જ્યારે ન્યુમેરિકલ્સ માં કરું તો થોડું વીક પડે છે. શેમાં કરવાનું? ક્વેશ્ચન કરવા બેસું ને તો કોન્ફિડન્સ નથી આવતો કે હું આ સાચો કોન્સેપ્ટ યુઝ કરું છું ને એમ. Yeah, but that means your concept is not clear, no? કે તારા મગજમાં એવું છે, હસમુખ કાકાએ કહ્યું ને કે your fear છે તારામાં. અંદરથી બીક કાઢી નાખવાની. No, you have to do it. If your concept is clear, Newton's 3 law પછી of બીવાની average, જરૂર નથી.
ન્યૂટન થ્રી લો આવે પછી તો તમે ફોર્સ ગમે તે આગા પાછા કરી શકો, રાઈટ? આઈ ડોન્ટ નો શું બીજું તમને ટ્વેલ્થ હમ શું એ સમજાય પેલા બધું બેનનો નંબર આપજો ને, એ બે છોકરી છે ને. છે કોઈ બીજી? નીતાની તો મને હિતાની તો મને હું એને મોકલાવું છું, પણ બીજું કોઈ હા, હોય ને એક આ આસપાસ? કૃષ્ણાબેન બી છે અમદાવાદમાં, પેલા રુજુતાના નાની સિસ્ટર છે ને, હા, એ બી સારું છે, એનું બી એવું છે. આઈ ડોન્ટ નો એ ફિઝિક્સમાં હતી કે એને એને આ એ એને બધું એનર્જી ઇલેક્ટ્રિકલ, ને એ બધું ફિઝિક્સમાં જ આવે ને. ના ના ઇલેક્ટ્રિકલમાં કરે, પણ અત્યારના શું છે? અચ્છા, આ ઇલેક્ટ્રિક છે, સોરી સોરી, ઇલેક્ટ્રિક છે. ના, અને એ હાયર એને પીએચડી કરવા અત્યારના જીયાને કોઈ એની કોલેજ જોઈતું હોય ને, જતું હોય ને, ફિઝિક્સ લેતું હોય હા 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 ને, હા. એ ફાયદો. કારણ કે એને 12th પતાવી એને જો ગયા હોય ને એટલે એકવાર ખ્યાલ આવતો હોય થોડો ઘણો, હમ યુ નો. વાંધો નહીં, જોઈ લઈશું, એ તો કોઈ હોય ને તો કરીએ, ઓકે એવું છે. ઓકે. બીજું જીયા, 4 તારીખે 4 નવેમ્બરે કેલનપુરમાં શેનો પ્રોગ્રામ આવે છે ખબર છે તમને? हाँ તીર્થને हाँ दादा હમ શું दादा की પ્રોગ્રામ છે? जयंती કઈ दादा જન્મ जयंती જયંતિ, કયા વર્ષની? એ નથી ખબર. હા, એ ખ્યાલ રાખવાનો આપણે. દાદા ભગવાનની 118મી જન્મ જયંતિ કેલનપુર ખાતે રહેશે, સમજાય ને? દાદા ભગવાનનો જન્મ કઈ સાલમાં થયો હતો? બોલો તીર્થ. नहीं खबर. હા, 1908ની સાલમાં. કઈ સાલમાં? 1908. 8 કાર્તિક સુદ 14, 1908ની સાલમાં દાદા ભગવાનનો જન્મ થયેલો. અને આજે શું થયું તો કે 2025ની સાલ, એટલે 118મી દાદા ભગવાનનો જન્મ. જ્ઞાની પુરુષનો જન્મ નો દિવસની ઉજવણીનો લાભ આપણને મળે, એ બહુ મોટામાં મોટી વસ્તુ કહેવાય જીવનની અંદર, સમજાય ને? એટલે હંમેશા અવશ્ય આપણે અંદર નક્કી રાખવાનું કે આ જન્મ જયંતિ છે, ગુરુ પૂર્ણિમા અને દિવાળી, એ 3 દિવસે કોઈ પણ હિસાબે આપણે પ્રોગ્રામ એટેન્ડ થાય એવી અંદર ભાવના રાખવાની. શું રાખવાનું? અંદર ભાવના રાખવાની કે આ ગુરુ પૂર્ણિમા, જન્મ જયંતિ અને બેસતું વર્ષ એટલે નવું વર્ષ, દિવાળી, બેસતું વર્ષનો દિવસ, એ 3 દિવસ દાદા ભગવાને બહુ ઉત્તમ કીધા છે, સમજાય ને? એ જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનનો જે જન્મનું મહત્વ છે, એ પછી તમને એનું શું મહત્વ હોય છે અને લોકો કેવી રીતે ઉજવે છે, સમજાય? તીર્થંકર ભગવાનનો જન્મ થાય ને તો 64 ઇન્દ્રો ભેગા થાય. કેટલા ઇન્દ્ર ભેગા થાય? 64. કેટલા? 64 ઇન્દ્રો. એ તીર્થંકર ભગવાનનો જન્મ થાય ને એ જન્મની ઉજવણી કરતા હોય છે. 64 ઇન્દ્ર, એક ઇન્દ્ર હોય એટલે કેટલા પણ દેવતાઓ, હજારો લાખો દેવતા હોય ને. ઇન્દ્ર એટલે શું? દેવોના રાજા. દેવોના રાજા, એવા લાખો દેવો ભેગા થાય એનો એક ઇન્દ્ર હોય. એવા 64 ઇન્દ્રો આ બ્રહ્માંડની અંદર જ્યાં પણ હોય ને, ત્યાંથી જેવું એમને ખબર પડે કે આ તીર્થંકર ભગવાનનો જન્મ થયો, તરત જ એ ભેગા થઈ જાય એમનો જન્મની ઉજવણી કરવા માટે. કેટલા ઇન્દ્ર ભેગા થાય? 64 ઇન્દ્રો. એક ઇન્દ્રની પાછળ લાખો દેવતા હોય, એનો એક ઇન્દ્ર થતા હોય, સમજાય ને? એવા 64 ઇન્દ્રો ભેગા થાય, એવા કેટલાય ચક્રવર્તીઓ, રાજા ભેગા થાય અને તીર્થંકર ભગવાનનો જન્મની ઉજવણી, તીર્થંકર અને જ્ઞાની પુરુષના જન્મની ઉજવણી કરતા. એટલે એનું ઉજવણીનું બહુ જ મહત્વ છે. એ પછી આગળ બીજા કોઈ સત્સંગ કે પ્રોગ્રામમાં આપણે જણાવીશું, બરોબર છે? એટલે ખાસ બરાબર. બધાએ લાભ લેવાનો. હમ હમ हाँ ચાલો, હું તને મોકલાવી દઈશ સીતાનો ફોન, એને ટ્રાય કરજે કોન્ટેક્ટ કરવાનો. હમ. Okay? અને हाँ હસમુખાઈ બીજું કોઈ હોય તમારા હા, તો હું જરૂર જોઈશ. કોઈ કોલેજમાં હમ. જતું હોય ને, આ તમારા છે હા ને, હા આપણે કોણ આપણે અમુક યુથ બધા આવતા હોય છે, કોલેજમાં ભણતા હા, હોય એ છે, બધા છોકરાઓમાં તપાસ કરેલું કોઈ એમાં જો હોય તેવું. હર્ષલ બ્રિલિયન્ટ છે, પણ એ એને સાયન્સ કોમર્સમાં ને છે બધા. એને કોમર્સમાં ગયો હતો, રાઈટ. હમ. પણ આપણે આ કેવો આપણે અ, દીપક આનંદજી નો ભત્રીજો. ના, એ હજુ તો 10મા 11મામાં છે હજુ તો.
નહીં નહીં, કોલેજમાં નથી. ના ના ના. ઓકે 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 ઓકે, જરા જોજો ને. ઓકે, ચાલો, જય હા ઓકે. સચ્ચિદાનંદ. હા ચલો ઓકે, જય શ્રી રામ. ઓકે, તીર્થ, હોમવર્ક ના ભૂલાય. हाँ ઓકે, દક્ષ, ડોન્ટ ફોરગેટ હોમવર્ક. ઓકે, આજે થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે હસમુખાનંદજી. આજે અમીબેન આવવાના હતા પણ એમને બહાર ગયા છે ને, ઘરે ફોન મૂકીને ઓકે, વાંધો નહીં તો. ગયા છે કઈ ના. તો આમાં શું કરશું? તમે પદ ગાશો ને સમજાવશો? હા વાંધો નહીં તો. કયું છે? તમે કહો. હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ મૂકશે. હાર્દિકભાઈ મૂકશે એમ? હાર્દિક, ઓકે. હાર્દિકભાઈ. જય સચ્ચિદાનંદ. ઓકે હા, જય સચ્ચિદાનંદ. ઓકે, ઓકે. હાર્દિકભાઈ હસમુખાનંદજી ગાશે અને સમજાવશે. ઓકે, ઓકે. જય હા હા હા. સચ્ચિદાનંદ. કયું મૂકશો? પેલું મૂકી દો, કર્યું કરાવ્યું અનુમોદ્યું. એક મિનિટ હું કાઢું. કરું કરાવ્યું કર્યું કરાવ્યું અનુમોદ્યું. ઓકે, મળ્યું. તમે અંદર મીઠું થોડું ગેસ ઓકે, ચાલો. જય સચ્ચિદાનંદ. તમને પાછળ ગાતા ફાવશે હાર્દિકભાઈ? હા, વાંધો નહીં. બરોબર ને? હા તો પાછળ ઝીલજો તમે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કર્યું કરાવ્યું અનુમોદ્યું. કરું કરાવ્યું અનુમોદ્યું. જગત ગામી કર્મ નિંદે. ગતગામી કર્મ નિંદે. હે દાદા શક્તિ આપો તો. હે દાતા શક્તિ આપો તો. અમે સહુ પાપને નિંદીએ. અમે સૌ પાપને નિંદીએ. જીવાત્મા વાગોડે સંયોગ. જીવાત્મા વાગોળે સંયોગ. તો નીકળે સાર અનુભવનો. તો નીકળે સાર અનુભવનો. સકળ સંસાર છે આસાર. સકળ સંસાર છે આસાર. જગતનો માર ભવરણનો. જગતનો માર ભવરણનો. જગત નિંદા કરે જેની. જગત નિંદા કરે જેની. તે કર્મો મનથી ઉખાડો. કર્મો મનથી ઉપાડો. મનો વ્યાપારની શુદ્ધિ. મનો વ્યાપારની શુદ્ધિ. હૃદયમાં દાદ ઉતારો.
હૃદયમાં દાદ ઉતારો. હે દાદા શક્તિ આપો તો, દાદા શક્તિ આપો તો, અમે સહુ પાપને નિંદીએ. અમે સૌ પાપને નિંદીએ. જીવાત્મા દેહધારીનો, જીવાત્મા દેહધારીનો, અહમ દુભાય ના મુજથી, અહમ દુભાય નામુજથી, મનન વર્તન ને વાણીથી, મનનને વન્ને વાણીથી, રહુ સમ્યક દિલો સુજતી. રહુ સમ્યક દિલો સુજથી. રિલેટિવ કોઈ પણ ધર્મે, રિલેટિવ કોઈ ધર્મ, ન રિલેટિવ કોઈ કોઈ પણ ધર્મે, ધર્મે, ન કોઈને દુભવું કોઈ દી. ન કોઈને દુભવું કોઈ દી. કોઈનું ધર્મ અવલંબન, કોઈનું ધર્માવલંબન, ખસેડી પાડું ન ભોયથી. ખસેડી પાળુના ભોયથી. હે દાદા શક્તિ આપો તો, હે દાદા શક્તિ આપો તો, અમે સહુ પાપને નિંદીએ. અમે સૌ પાપને નિંદીએ. કોઈ સાધુ યા સાધ્વી હો, કોઈ સાધુ યા સાધ્વી હો, કે ઉપદેશક યા આચાર્ય, કે ઉપદેશક યા આચાર્ય, હું તેની ગાઢ નિંદામાં, હું તેની ગાઢ નિંદામાં, ન ખર્ચું ક્ષણ યા સમયાર્ધ જ. ન ખર્ચું શમ્ય શમયાદ. જે લોકે પૂજનીય થયા, જે લોકે પૂજનીય થયા, અવિનય ના કરું તેનો, અવિનય ના કરું તેનો, કદી અપરાધ માનાવું, કદી અપરાધ માનાવું, બુદ્ધિ શુદ્ધ સ્થર મેણો, બુદ્ધિ શુદ્ધ સ્થર મેણો. જીવાત્મા કોઈ પણ પ્રત્યે, જીવાત્મા કોઈ પણ પ્રત્યે, તિરસ્કારી અભાવ ન હો, નિરસ્કારી ભાવ ન હો, મહી પણ દ્વેષ યા તો ડંક, મહી પણ દ્વેષ યા તો તન, હૃદયના ભાવમાં ન હો, હૃદયના ભાવમાં એ ન હો, ન ભાષા તંતિલી બોલું, ન
ન ભાષા તંતિલીન બોલું નિવાણું કાળ નહીં કઠોર ને વાણી કાળું નહીં ખોડો કોઈ પણ દુષ્કૃત્યોમાં કોઈ પણ દોષ કૃત્યોમાં પ્રબધના વેડ ફૂડઠોર શબરના બેડ હુદકો જો સામે કોઈ આવું કરે જો સામે કોઈ આવું કરે ત્યાં બોલું હું મૃદુ ભાષા ત્યાં બોલું હું મૃદુ ભાષા રુજુને સરળ મન સૌમ્ય રુજુને સરળ મન રુજુને સરળ મન સૌમ્ય જીવનમાં પામે સુખ સાતા જીવનમાં પામે સુખ શાતા ગમે તે લિંગ ધારી હો ગમે તે લિંગધારી હો નપુસક સ્ત્રી હો યા પુરુષ નપુસક સ્ત્રી હો યા પુરુષ વિષય વિકાર કુદ્રષ્ટિથી વિષય વિકાર કૃદ્રષ્ટિ કરું નહીં મન વચન કુરુ કરું નહીં મન વચન કુશો હે દાદા શક્તિ આપો તો હે દાદા શક્તિ આપો તો અમે સહુ પાપને નિંદીએ ને સૌ પાપને નિંદીએ કોઈ પણ ખાણી પીણીમાં કોઈ પણ ખાણી પીણીમાં ન ડૂબું ઐક્ય રસ લુબ્ધે નવળું ઐક્ર રસ લુપ્તે બધો ખોરાક લઉં સમરસ બધો ખોરાક લઉં સમરસ તો રસ પોષક બનો તૃપ્તે છોરસ પૂરક બનો તૃપ્તે હો જીવતાયા તો મરણાધીન ઓ જીવતા યાદ તો મરણાધીન નજર સામે હોયા હો દુર નજર સામે હોયા હો દૂર વિરોધી ગાઢ નિંદાથી વિરોધી ગાઢ નિંદાથી ન હો અપરાધ ના અંકુર ન હો અપરાધના અંકુર અમારો માલ કળિયુગી અમારો માલ કળિયુગી નથી કઈ જોશ પૂઠિયામાં નથી કઈ જોશ પુઠિયામાં નથી ભંગારમાં બરકત નથી ભંગારમાં બરકત કરુણા છાંટો લુખ્યામાં
કરુણા છાટોલું ત્યામાં ત્રિઅંગી ઐક્ય ઉપયોગે પ્રિયંગી ઐક્ર ઉપયોગે સ્વપૂર્ણી ભાવના ભાવો સ્વપૂર્ણી ભાવના ભાવ હે દાદા શક્તિ આપો તો હે દાદા શક્તિ આપો તો હે દાદા શક્તિ આપો ને હે દાદા શક્તિ આપો ને પરમ ઉપકાર આગાઉં પરમ ઉપકાર આગાઉ હે દાદા શક્તિ આપો ને હે દાદા શક્તિ આપો ને પરમ ઉપકાર આગાઉં પરમ ઉપકાર આગાઉ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કર્યું કરાવ્યું અનુમોદ્યું જગતગામી કરમ નિંદે કોઈ પણ વસ્તુ કર્યું હોય કરાવ્યું હોય કે કંઈ કરતું હોય એને અનુમોદન આપ્યું હોય એટલે સારી વસ્તુ કે ખરાબ વસ્તુ તો દાદા ભગવાન શું કહે છે કે ત્રણેયનું ફળ સરખું આવે સમજાય ને જાતે કર્યું હોય જાતે દાન આપ્યું હોય અથવા કોઈ જોડે કરાવડાવ્યું ભાઈ આને આપવા જેવું છે આ જગ્યાએ એવું આપણે કરાવડાવ્યું ભાઈ આપજે દાન આપવા જેવું છે અને અથવા અનુમોદન આપ્યું તે આપ્યું બહુ સારું કર્યું દાન તો કે ત્રણનું ફળ સરખું મળે કે કર્યું હોય એવી રીતે કોઈ ખરાબ વસ્તુ કરતો હોય જાતે કર્યું હોય અથવા કોઈ કરતો હોય એને જો કરાવડાવે બીજા જોડે કે આને બરોબર છે એને ઠપકાર માર અને અથવા કોઈ માર્યો હોય એને અનુમોદન આપ્યું કે આને બરોબર મારવા જેવો જ હતો તો સીધો થાય તો કે ત્રણનું ફળ કેવું હોય સરખું આવે કે કર્યું કરાવવાનું બધું જગતગામી કરમ નિંદે એ દાદા શક્તિ આપો તો અમે સૌ આ બધા જે પાપો છે કર્યા કરાવે અનુમોદન લક્ષીને આપણે આ ત્રણ વસ્તુ જ કરીએ છીએ કાં તો કરીએ છીએ કાં તો કોઈ જો કરાવડાવીએ છીએ અથવા કોઈ કરતો હોય એને અનુમોદન આપીએ અત્યારે સૌથી વધારે અનુમોદનનું હોય છે અનુમોદન શું વધારે હોય છે અનુમોદન વધારે હોય છે કોઈનું કઈ ખરાબ થાય તો આપણે કે ના સારું થયું આમ જ કરવા જેવું તો આમ જ કરવા જેવું હતું સમજે ને એટલે કે આ વ્યવહારની અંદર આ વસ્તુ ખૂબ જ જાગૃતિ હોવી જોઈએ કે એવી કોઈ વસ્તુનું આપણું અનુમોદન ના હોય સમજાય ને કે જેથી કરીને આપણને એનો એ લાગે ચાર્જ લાગે સમજાય ને એ ખાસ અંદર જાગૃતિ હોવી જોઈએ કે કોઈ વસ્તુનું એવું અનુમોદન આપણે અજાણતા પણ એવા ખરાબ કામનું કે કોઈ પણ વસ્તુનું અનુમોદન હોવું જોઈએ નહીં એમાં ખાસ જગતગામી કર્મ નિંદે કે જે લોકો એવા કર્મની નિંદા કરે છે લોક નિંદ્ય કર્મ જે છે એની માટે તો ખાસ કીધું છે કે એમાંથી આ કોઈ પણ વસ્તુ કરવું જોઈએ નહીં કરાવવું જોઈએ કે અનુમોદન કે એવા લોક નિંદ્ય કાર્યો જે પણ જે છે કે લોકો જે કર્મની નિંદા કરે સમજાય ને કોઈને કાર્ય કહીએ તો એમ કે તમે આવું કરો છો કે જે લોકો જે કર્મની નિંદા કરે છે એવા લોક નિંદ્ય કાર્ય કરીએ નહીં કરાવે ને અનુમોદે નહીં તો દાદા ભગવાન આપ મને શક્તિ આપો કે જેથી અમે અમારા અંદર રહેલા પાપોને અમે નિંદી શકીએ એટલે શું તો કે દૂર કરી શકીએ નિંદામણ એટલે કાઢી શકીએ આખું જે આ પદ છે એ આખું 9 કલમોનું પદ્ય રૂપે કવિરાજે બહુ સરસ રીતે આને એ કરેલું છે કે આપણે ગઈએ તો પણ આપણને આખું 9 કલમો એમને આમ આખી મોડે થઈ જાય આપણને આખું 9 કલમનો સારાંશ રૂપે આ કવિરાજનું સુંદર પદ અંદર આપણે સાંભળ જ કરીએ ને તો અંદર ઘૂંટાતું જાય શું અંદર બધું ઘૂંટાતું જાય એક એક બધી 9 કલમ જીવનમાં દેહધારીનો હમદુભાઈ ના મુતિ મનન વાણી વર્તનથી રહું સમ્યક દિલસું રિલેટિવ કોઈ પણ ધર્મે ન કોઈને દુભવું કોઈ દી સમજાય ને એટલે બહારનો કોઈ જે માણસ જે એનો ધર્મ પાળતો હોય સમજાય ને એ યથાર્થ જ છે સમજાય ને આપણે તું ખોટો છે ને આ બરોબર ધર્મ નથી ને કોઈ મુસ્લિમ ધર્મ પાળતો હોય તેની રીતે બરોબર છે કોઈ બીજો ધર્મ પાળતો હોય તેની દરેક જણ એ જે ધર્મ પાળે છે એ બરોબર જ છે એટલે કે કોઈનું ધર્મ અવલંબન
ખસેડીને કરવું નહીં. પાડો ભોંયથી. સમજે ને કે તમે આ બરોબર નથી, આ ધર્મ બરોબર નથી, આ ધર્મ બરોબર નથી. એ એનું ધર્મ એનું અવલંબન છે. માણસને જીવવા માટેનું અવલંબન કયું છે? તો કે એ ધર્મને અવલંબનથી એ જીવે છે. તો આપણે એવું ક્યારેય પણ ના બોલીએ કે આપણે એવું ક્યારેય પણ ના કરીએ કે જેથી એનું અવલંબન ખસી જાય. તમે એવું કોઈ વસ્તુ કે વાક્ય ના બોલીએ કે જેથી કરીને જેની પર અવલંબિત છે, જે ધર્મ ઉપર, બરાબર. સમજાય ને, એ આપણે ખસેડી નાખીએ. એવું આપણે ક્યારેય ના કરીએ. ભલે આપણને જે પ્રાપ્ત થયું હોય, પરંતુ એ બરોબર નથી, એ આમ બળથી, એ આમ નથી, એનાથી આમ છે, એવું ક્યારેય પણ કરાય નહીં. સમજાય ને કે એ દરેકને એ અવલંબન ધર્મનું છે. એ કોઈ પણ આપણા વાણી વર્તન કે વ્યવહારથી એનું અવલંબન ખસી ના જાય એવી જાગૃતિ, મતલબ એ ધર્મથી વિમુખ ના થઈ જાય એટલી રાઈટ. જાગૃતિ અંદર આપણે કેળવવા જેવી છે. કારણ કે રિલેટિવ કોઈ પણ ધર્મ એને કોઈને દુભવું, કોઈનું ધર્મ અવલંબન ખસેડી પાડું ના, તળિયેથી હું કાઢી ના શકું એવી આપ મને શક્તિ આપો. કોઈ સાધુ યા સાધ્વી હો, ઉપદેશક હો યા આચાર્ય, હું તેની ગાઢ નિંદામાં ન ખર્ચું ક્ષણ યા સમયાર્થ જ. સમજાય ને? ત્રીજી કલમ જે આપણને આપી છે કે કોઈ પણ સાધુ સાધ્વી કે ઉપદેશક હોય, સમજાય ને, એ આચાર્ય હોય, આપણે રાઈટ. એની વિશે જાણતા ના હોય, સમજાય ને, તો કે એની એક પણ નિંદા કરાય નહીં. સમજાય ને કે કોઈ સાધુ સાધ્વી કે ઉપદેશકની રાઈટ. કે રાઈટ. આચાર્ય ભગવાન યા કોઈ જ્ઞાની ભગવંતોની જો નિંદા કરીએ, સમજાય ને, તો એ જ્ઞાનાવરણ કર્મનો બંધ પડે છે. શું પડે છે? જ્ઞાન ઉપર. કારણ કે એમના થકી, જેના થકી આપણને જ્ઞાન પ્રાપ્ત થવાનું છે, એની જ આપણે નિંદા કરીએ છીએ. શું કરે છે? એની જ આપણે નિંદા શેના આધારે કરે? તો કે પ્રકૃતિ જોઈ અને આમ છે ને એક આમ છે, આમ છે. આપણે અંદર જોઈએ તો જે આપતા પુત્ર જોડેથી કે જે મહાત્માઓ જોડેથી આપણે શીખવાનું છે, એનું જ આપણે ઊંધું જોજો કરીએ. શું થાય? એનું જ આપણે ઊંધું જોજો કરીએ અને પછી કે મારા જ્ઞાનમાં આગળ નથી વધાતું. તો કે કોઈ પહેલામાં પહેલું આ જ વસ્તુ આપણને નડે છે કે જે આપણી માટે આરાધ્ય સમ છે, એનું કોઈ પણ વર્તન કે કોઈ પણ વાણી જોઈને એની નિંદા કરાય નહીં. કે ના ખર્ચું ક્ષણ યા સમયનો એક ભાગ પણ એની નિંદા, એની ગાઢ નિંદા કરવામાં કે એની માટે ખર્ચું. કારણ કે એના થકી જ્ઞાન ઉપર આવનાર કર્મનો બંધ પડે છે. એટલે અનંતાનુબંધી, સમજાય ને, અનંત જે જ્ઞાન પર આવરણ કરનાર કયા છે? અનંતાનુબંધી કસાયનો અંદર આપણને અનંતાનુબંધી કર્મનો આપણને અંદર બીજ પડે છે. સમજાય ને? તો કે બીજ કેટલું તમે પછી વિરાધ ના કરો, એ જ્ઞાની પુરુષ જ અત્યારે એવા છે કે એ આવરણ આપણા જ્ઞાન વિધિમાં દાદા ભગવાન આપણે ખસેડ્યા અને પછી આપણને જ્ઞાન થયું. નહીંતર એ જ્ઞાન પણ થાય એવું નથી. આ તો દાદાની કૃપાથી એ આવરણ ખસ્યા. સમજાય ને? જ્ઞાન આવરણ કર્મ જે હતા એ બધા ખસ્યા અને જ્ઞાન આપણને અંદર એ એમની સિદ્ધિ વાપરીને ખસેડ્યા છે. આપણી રીતે આપણે ખસેડ્યા નથી. સમજાય ને? જ્ઞાનનું બીજ આપણી અંદર નાખ્યું. એટલે એ ખાસ અંદર જાગૃતિ હોવી જોઈએ કે જેના થકી આપણને કઈ વસ્તુ પ્રાપ્ત થવાની છે એની આપણે ક્યારેય પણ નિંદા, ઉથલી કે કઈ પણ વસ્તુની અંદર આપણે ક્ષણ કે સમયાર્થ, એટલે કે જે આગળ લખે ને કે જે લોકે પૂજનીય થયા, અવિનય ના કરું તેનો. લોકો જેને વખાણ કરે છે, લોકો જેને પૂજનીય ગણાય છે, તો કે એવા લોકોનો પણ હું ક્યારેય અવિનય ના કરું. કદી અપરાધમાં ના આવું, હો બુદ્ધિ શુદ્ધ સ્તર મેળો. સમજાય ને? કે એવા કોઈ પણ અપરાધમાં હું આવું નહીં, એ મને સમ્યક બુદ્ધિ આપજો. સમજાય ને? આ બધી વસ્તુ ખૂબ જ આપણે જાગૃતિ રાખને. આખી જે 9 કલમો જે છે, સમજાય ને, એ દાદા ભગવાન કહેતા હતા આખા તમામ જે શાસ્ત્રો છે હિન્દુસ્તાનની અંદર, જેટલા પણ શાસ્ત્રો લખાયા છે, એ બધા જ શાસ્ત્રોનો અર્ક રૂપે આ 9 કલમો આપણને પ્રાપ્ત થઈ છે. સમજાય ને? તો આપણું જીવન ધન્ય કહેવાય કે જેથી કરીને આ 9 કલમો આપણને સાંભળવા મળી. સમજાય? અને એનું આરાધન કરવા મળ્યું. એ તો એનાથી પણ ઉપરની દશા કહેવાય કે જેથી આપણે સાંભળવા મળી અને સાંભળ્યા પછી આપણને એનું આરાધન કરવા મળ્યું. દાદા ભગવાન કહે છે કે આ 9 કલમોનું ખાલી આરાધન કરે ને તો કે મનુષ્ય ગતિમાંથી નીચી ગતિમાં જઈ ના શકે અને ઉત્કૃષ્ટ એને આગળ જ્ઞાનના પણ નિમિત્તો ભેગા થાય. ખાલી આ 9 કલમોની આરાધના થકી એટલી બધી આની અંદર દાદા ભગવાને બધી વસ્તુઓ અંદર ઉત્કૃષ્ટ, વર્લ્ડની ઉત્કૃષ્ટ ભાવના જે મૂકેલી છે 9 કલમોની અંદર,
તો કે એ આપણને સાંભળવા મળી અને રોજ બોલવા મળે છે અને એ પ્રમાણે અંદર ભાવના પણ થતી જાય છે. એ આપણી માટે બહુ જ મોટી વસ્તુઓ કહેવાય. સમજાય ને? પછી શું કહે છે કે કોઈ પણ જીવાતમાં કોઈ પણ પ્રતિ તિરસ્કારી અભાવ ન હો, મય પણ દ્વેષ તો દ્રંક હૃદયના ભાવમાં. એટલે તિરસ્કાર ભાવ કોઈ પણ જીવ સાથે ના હોય એ અંદર આપણે જાગૃતિ રાખવા જેવું છે. અત્યારે આપણે જોઈએ ને તો આપણું ગમતું જે લોકો ના કરે ને એની જોડે શું થાય? તિરસ્કાર ભાવ થઈ જાય. શું થઈ જાય? આ કેમ આવું કરે છે, કેમ આવું કરે છે? તિરસ્કાર ભાવ, કારણ કે મય અંદર ભગવાન છે, એટલે કે એની પર ત્યારે તિરસ્કાર ભાવ ન થાય. પછી કે ન ભાષા તંતિલી બોલું, વાણી કાળું નહીં કઠોર. કોઈ પણ દુષ્કૃત્યોમાં શબ્દના વેડફું ડઠોર, કે એક નાનો શબ્દ પણ હું કોઈના પણ એવા એની માટે હું બોલું નહીં. જો સામે કોઈ આવું કરે ત્યાં હું મૃદુ, 5મી કલમ છે, મૃદુને સરળ મન સૌમ્ય જીવનમાં પામે સુખ સાતા. ગમે તે લિંગધારી હો, નપુંસક સ્ત્રી હો યા પુરુષ, વિષય વિકાર દ્રષ્ટિથી કરું નહીં મન વચન કરું. 6ઠ્ઠી કલમ. સમજાય ને? અત્યારે સૌથી વધારે જો અત્યારે હોય તો કે 5મી ને 6ઠ્ઠી કલમ, એમાં વધારે પડતું જે 6ઠ્ઠી કલમનો. પણ વધારે જે ઝઘડા થાય છે વાણી સંબંધી ભૂલો બહુ જ થતી હોય છે. તો એ જાગૃતિ રાખવા જેવું છે. સમજાય ને? બીજું 6ઠ્ઠી કલમની અંદર ગમે તે લિંગધારી હો, નપુંસક સ્ત્રી હો યા પુરુષ, વિષય વિકાર દ્રષ્ટિથી કરું નહીં હું મન વચન પૂરું. 6ઠ્ઠી કલમની આરાધના દાદા ભગવાન આપણને કરતા શીખવાડ્યા કાળની અંદર. ચાલો આગળ 7મી ને 8મી કલમ પછી. કોઈ પણ ખાણી પીણીમાં ના ડૂબો એક રસ રૂપ છે, બધો ખોરાક લઉં સમરસ છોરસ પોષક બનતો રહે. હો જીવતા યા તો મરણાધીન, નજર સામે હો યા દૂર, વિરોધી ગાઢ નિંદાથી ન હો અપરાધ ના અંકુર. પછી શું લખે છે કે અમારો માલ કળિયુગી, નથી કોઈ જોશ ઉઠિયામાં, નથી ભંગારમાં બરકત, કરુણા છાંટો લુખ્યામાં. આપણો માલ એટલે કે અંદરની આપણી સમજણો બધી કેવી છે? કળિયુગી સમજણ છે. કેવી સમજણ છે? અને એવું પૂંઠિયાની અંદર પણ એવું જોશ નથી. સમજાય ને? નથી ભંગારમાં બરકત. સમજાય ને? દાદા શું કહે છે કે આપણો માલ અંદરનો એવો છે કે ભંગાર વાળો પણ ના પડે કે આ માલ અમારે ચાલશે નહીં. સમજાય? એવો અંદરનો આપણો માલ છે. કેવું છે? ભંગાર વાળા બહાર કાઢ નાખે કે ભાઈ આ માલ અમારે ચાલશે. બાકી ગમે તેવો માલ હોય તો ભંગાર વાળો છેલ્લે લઈ જાય. પરંતુ આ કળિયુગનો આપણી અંદરનો જે માલ છે ને એ ભંગાર વાળા પણ ના પડે કે ભાઈ આવો માલ અમારે ચાલશે. ને માટે દાદા તમે અમારી પર કરુણા છાંટો. સમજાય ને? એવો કળિયુગી માલ આપણે અંદર દેખાય છે અને પૂઠ્યું પણ દેખાય છે. એવું છે. 2 કલાક પિક્ચર જોવું હોય તો સ્થિરતાથી બેસી શકે, પરંતુ વિધિ કરવી તો સ્થિરતાથી બેસી શકે નહીં. સમજાય ને? એટલે પડવાના સંજોગોમાં તમને સ્થિરતા આપે, જ્યાં ઉપર ચડવાના સંજોગોમાં સ્થિરતા આપે. એવો કળિયુગીમાં છે. આવડી સમજણો છે બધી. કેવી સમજણો છે? આવડી એક સમજણ આપણે સંજોગ આવે ને ત્યારે ખુલ્લી થાય એટલે ખબર પડે કે બધી કેટલી બધી આવડી સમજણો છે. તો કે એવું આ ભંગાર બરકત વગરનો માલ છે, માટે દાદા તમે કરુણા છાંટજો. સમજાય ને? ત્રિઅંગી ઐક્ય ઉપયોગે સ્વપૂર્ણી ભાવના ભાવ. એ દાદા શક્તિ આપો, પરમકારા ગાઓ. જય સચ્ચિદાનંદ. જય 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 સચિ ઓકે હાર્દિકભાઈ, સામાયિક નું લેવું છે? અશોકભાઈ ટાઈમ છે તમારી પાસે? હા વાંધો નહીં, જોઈ લો ને. મેં હજુ જોયું નથી શું છે, કયું પદ છે, પણ જો ઓકે હવે સાંભળી એક વાત. વેરી ગુડ. ચાલો તો નવું તમારા માટે. ઓકે ઓકે ઓકે. હાલ તમે વિડીયો ઓન કરો. હવે તમારો સાઉન્ડ બરાબર લાગે છે. અચ્છા જોઈ ચાલો. વેરી ગુડ. હું મૂકું છું 1 મિનિટ. યા બહુ સરસ પદ તમે કાઢ્યું. શું ખાય છે? હા એ કવિરાજ નું જે છે ને આખી 9 કલમો વાળું પદ છે. યા 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 બહુ સરસ. મંગલમય તુજ નામ
अभेद चेतन धाम। जय दादा भगवान। ज्ञानोदय सत्प्राण चिद्रूप केवल ज्ञान। मंगलमय तुझ नाम। देह छता अशरीर विहारी संसारे या असंसारी निर्वासनि शक्ति ब्रह्मचारी निज स्वरूप दानी बलिहारी। केवल ज्ञान कलाम मुक्ति विधायक गान। मंगलमय तुझ नाम। जाने छे ते सगळुं छतांय मौन युवाचे स्वरूप पाये। अक्रम सिद्धि आत्म जगावे वर्ते मोक्ष अपूर्व उपाये। अजोड उपादान मोक्ष नगद वरदान। मंगलमय तुझ नाम। જય સચ્ચિદાનંદ. નીચે સમજણ આપી છે કે દીપક આનંદજીએ? હા હાર્દિકભાઈ થોડું ઊંચું કરો. જ્ઞાની ઉપર પુરુષ જ. દાદા ભગવાન આપણને એવા મળ્યા કે એમના નામ માત્રથી દાદા નામ માત્ર ગમે તેવા કર્મ ભસ્મીભૂત થાય એમ છે. એવું એમનું યશનામ કર્મ છે. બધાએ પોતાના પરિશ્રમમાં આ પદની પંક્તિ વાગોળવી. સમજાય ને? કીધું કે મંગલમય તુજ નામ અભેદ ચેતન ધામ જય દાદા ભગવાન. કીધું કે દાદા ભગવાનનું નામ જ માત્ર એવું છે કે ગમે તેવા કર્મોના ભસ્મીભૂત થઈ જાય એવું દાદા ભગવાનનું યશનામ કર્મ છે. અને એ આપણને દરેક જણને એની અનુભૂતિ છે. સમજાય ને? કે દાદા ભગવાનનું કોઈ પણ જગ્યાએ આપણે નામ પણ બોલીએ છીએ ને તો પણ સામેવાળાનું મુખ મુદ્રા આખી ફરી જતી હોય છે. સમજાય ને? એ દરેક આપણને વ્યવહારમાં પણ આપણને અનુભવ છે કે કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ જગ્યાએ છે ને કે અમે દાદા ભગવાનમાંથી તરત જ એને અંદર ચેન્જ આપણી માટે એક ભાવ એવું દાદા ભગવાનનું યશનામ કર્મ છે. શું છે એવું? યશનામ કે જેનું નામ દેવા માત્રથી. અને એ કેવા છે? અભેદ ચેતન ધામ છે. સમજાય ને? દાદા ભગવાન કહેતા હતા કે આ જે દેખાય છે એ દાદા ભગવાન પણ મય જે અંદર ચેતન આત્મા પડ્યો છે. આત્માનો સ્વભાવ કેવો છે? તો કે ચેતન છે. કેવો છે? ચેતન. એના પૂતગલનો સ્વભાવ કેવો છે? તો કે પૂતગલનો જળ સ્વભાવ છે. આપણને હલતું ચાલતું લાગે છે, શેના આધારે લાગે છે? ચેતનતા શેના આધારે લાગે છે? તો કે મય અંદર જે આત્મા પડ્યો છે એના આધારે. એટલે કે આત્માનો ગુણ એવો છે કે ચેતનતા એ આત્માનો ગુણ છે. સમજાય? અને જળ એ પૂતગલનો ગુણ છે. એટલે આ જે દેખાય છે ને બહાર એ બધો ભાગ જળ છે, પરંતુ મય અંદર ચેતન સ્વરૂપ જે આત્મા પડ્યો છે
સમજાય ને, એના આધારે આખી આ પૂતગલની બધી રમણીયતા છે, સમજાય ને, કે એવા અભેદ ચેતનધામ એવા દાદા ભગવાન મય આપણી અંદર છે. એ સમજાય ને, પેલો જ્ઞાનોદય સત્પ્રાણ ચિદ્રુપ કેવળ જ્ઞાન, સમજાય ને, ચિદ્રુપ એટલે બિલકુલ એના વગરનું આખું કેવળ જ્ઞાન, પ્રકટેશ્વર મહા નામ. પછી આગળ દેહ છતાંય અશરીર વિહારી, સંસારે આ અસંસારી, દેહ છતાં અશરીર વિહારી, સમજાય ને, એવા દાદા ભગવાન આપણને જીવતા જાગતા જોયા, મળ્યા, સમજાય, એમની વાણી સાંભળવા મળી અને એ રૂપ આપણને બનાયા. સમજાય, સૌથી મોટું એમની જે મુખ્ય વસ્તુ શું હતી કે જેવા છે એવા આપણને એ જ જ્ઞાન, એ જ દર્શન આપણને એમના થકી પ્રાપ્ત થયું. તો કે આ લાઈનો ખાલી આપણે ગાગા પણ કરીએ ને તો પણ આપણી અંદર એવું અંદર ગુણો પ્રગટતા જે કે દેહ છતાં જે અશરીર વિહારી, એમના અશરીરી ના દર્શન દરેક જીવે, જેમને એક્સિડન્ટ થયો હતો અથવા નિરંતર એક ક્ષણ માટે પણ દેહમાં રહેતા નથી, તો એક્સિડન્ટ વખતે એમને ઉત્કૃષ્ટ જ્યારે એ યોગ હતો ત્યારે બધાએ એમના અશરીરી વિહારના દર્શન કરેલા. અને વિડીયોમાં પણ આપણે ઘણી જગ્યાએ બધે જોઈ શકીએ એવા છે કે જાણે દેહમાં રહેતા ના હોય ને એવો એમનો વિડીયો પણ આપણને અત્યારે એ અનુભૂતિ કરાવ્યું છે. અને બધા ઘણા મહાત્માઓ તો લાઈવ જોયેલા છે, સમજાય ને, કે ક્યારેય પણ આ દેહની અંદર અશરીરી વિહારી એમના ઘણા બધા પ્રસંગો, આમ તો નિરંતર રહેતા હતા પણ એવા ઉત્કૃષ્ટ પ્રસંગો, દાખલા તરીકે એમના જે પગે ફ્રેક્ચર થયો, એક્સિડન્ટ થયો, એવા બધા ઘણા બધા એવા પ્રસંગો હતા કે જેની અંદર એમને ઉત્કૃષ્ટ અશરીર વિહારીના આપણને દર્શન, કે દેહ હોવા છતાંય એ ડોક્ટરો પણ એ વખત કીધેલું કે જો કે આ ખુલ્લો આત્મા જો હોય તો કે આની અંદર તમે દર્શન. જયારે દાદા ભગવાનને ફ્રેક્ચર થયું ને ત્યારે ડોક્ટર પણ ત્યાંના જે હતા બરોડાના, એ ડોક્ટરો પણ બધા એને કીધું કે ભાઈ તમે જો આ દેહની અંદર ઉઘાડો આત્માના દર્શન કરવા હોય તો તમે આ કરી લો, સમજાય ને. તો કે જેને પણ દર્શન કર્યા, તો જેને દર્શન કર્યા, તો કે એનો આત્મા પણ અંદર ધીરે ધીરે શું થતો જશે, નિરાવરણ થતો જશે, સમજાય ને, કે એકવાર દર્શન કર્યા તો એનો આપોઆપ ધીરે ધીરે કરીને નિરાવરણ થતો જશે. એવા દાદા ભગવાનનું યશનામ કર્મ અને એમની જન્મદિવસ ની ઉજવણીમાં આપણને પાર્ટિસિપેટ ભાગ લેવાનો પણ અવસર જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનના જન્મ કલ્યાણક અને જન્મ કલ્યાણક કહે છે. તો કેવા જન્મ કલ્યાણની અંદર પણ આપણને જો ભાગ લેવાનો અવસર, જવાનો અવસર મળે તો પણ આપણે પોતાની જાતને ધન્ય માનવા જેવું છે કે ધન્ય જે આ દાદા ભગવાન મને પ્રાપ્ત થયા અને એમને આ બધી જન્મદિવસની ઉજવણી છે બધામાં ભાગ લેવાનો મોકો મળે છે. એટલે કીધું કે આ અંદર વાગોળ કરવા જેવું છે કે દાદા મળ્યા, અમારું કામ થઈ ગયું. અને હવે આપણે જન્મદિવસમાં એ જ હોય છે, સમજાય ને, કે આવા અદભુત જ્ઞાની પુરુષની જન્મદિવસની ઉજવણીમાં આપણને જવાનો લાભ મળ્યો, એ જ આપણી માટે ધન્યતાની ફળ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. ઓકે શ્રીમતી બોલો, હાર્દિકભાઈ ફોલો કરજો. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સપ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સવપાવપણાસનો. મંગલાણમ ચ સૌવેસી. મંગલાનમ ચ સવેસી. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું, તો જરૂર